હલો મિત્રો, કેમ છે બધાને? આજે આપણે જોવાના છે ટીલા બાબા. ટીલા બાબાને તો બધા ઓળખે છે ગુજરાતમાં. તો ચાલો આપણે વધારે ખોટી ના થતા જોવા મળીએ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. અમુક વસ્તુ છે ને માગી લઈ જાય છે ને પછી પાછું દેવામાં સમજતા જ નથી. મારા કારીગરને ના પાડી કે મને પૂછ્યા વગર તારે વસ્તુ કઈ દેવાની નહીં. હવે એમ જ કહી દેવું છે. હથોડી લઈ ગયો, હથોડી કાઢી દીધી ને દાંડલો લાવ્યો. હા શેઠ. હા શું કાકા એટલું બધું મોડું કરવાનું છે? તડકો લાગી ગયો તો, કાલનો તાવ આવી ગયો તો, તું ઘરે હુઈ રહ્યો તો. ઓલો હોલ નંબર નું પાનું કોને આપ્યું છે તે? ઈ આપ્યું છે ઓલા સુરા કાકા ને. આ મોટી ગાડી આવે છે એમી કરવા અને ઈ પાના વગર મારે શું કરવું? કેટલા ટાયર વાળો ખટારો આવે છે? હે કેટલા ટાયર વાળો? 2 ટાયર વાળો. એમાં પાના મોટા જોઈએ. અરે આમ તો આમાં ચડી ગયા કે હેઠે ની ઉતાર પણ તો હાઈક ને આમાં સેલફ લાગતો નથી. હું હાઈક ને માથે ઉતાર. હું સેલફ લાગતો નથી તો હું ચડી બેઠી તું હેઠી ઉતાર ને હાલે ઉતરી ગઈ માર ધક્કો. તું પણ તું તો હેઠી ઉતાર. મારે તો બેસવું પડે ને. બોલો કોઈ તો બેઠી ને મારે તને ધક્કો મારવાનો. આપ તો ઈ સુરા કાકા પાસે લઈ આવું એમાં આવું વાંધો. જે કઈ દઈ દીધો છે ને પાના દઈ દીધા, મારે શું કરું? ઈ થોડો આ ખોટી થાય પણ એનું કેરિયન ઢાળવાનું હલવાનું તું તે જાવું ન પડે એમ હું કહું તમને. જાવું પણ મને પૂછ્યું કે તારે જવાનું નહીં કે, અને મને પૂછ્યું કે તારે વસ્તુ દેવાની નહીં. રાતે 2 વાગે ભલામણા ઈ આવે કેમ છે ન ખબર પડે તમને? ખબર પછી પડે મને. મેં તો ના ન પાડી કે મને પૂછ્યું કે તારે વસ્તુ દેવાની નહીં. હા આપો નહીં દો અહીંયા એમાં ગરમ થાય. ટીલા બાબાની પાઘડી એમ જ ઊભી જોઈએ અને ભાઈ. હમણાં વાહન લઈને આવશે, મારે તાત્કાલિક હમું કરી દેવું પડે. હા ઈ રાતી ફોન કરી દઉં છું. એ ડાયો થતો ને તને કહી દીધું. પેટ ગરમ ન થાવ તમારે. ગરમ ન થાય તો શું કરે? એક તો તાવ આવી ગયો, મગજ હાથ મારો તપી ગયો છે. મગજ તપી ગયો એટલે તું મને દવા માગે દબાવવા. દબાવવાની વાત નથી, આમાં મગજ તપેલો છે. વધારે કઈ બોલાય જાય મારે તમને સહન ન થાય. ખોટું આડા થઈ આપણે બોલાય જ નહીં તારેથી. મૂકી દો ફડાકો એક. કહું છું. તું મને નથી ઓળખતો હજુ. તું મોઢો માગ્યો, મેં તને પગાર આપ્યો છે હવે તમને આખું ગામ ઓળખે છે. અને હારે હારે વસ્તુ દઈ દે. હવે ઈ પાના વગર મારે શું કરવું બોલ? હવે જે હોય વાત પતાવો, હાલો હટાવો. નવું કામ છે કાંઈ તો હમણાં ઓલો 10 વિલિયો ખતર આવે મારા હોય ને તાત્કાલિક હમું કરી દેવાનો. એટલે ત્યાં સુધી હું બેવું છું. ભાડો લઈને બેઠો છે ઈ. એને ત્યાં સુધી હું આમે બેવું છું. શું દે હવે? ગમે નથી પાનો લઈ જાય. ફોન કરી દો આવે છે પણ એમ તો ફોન કરી દે. મને પૂછ્યા વગર કોઈ દી દેતો નહીં, તને કહી દીધું. ગાય વાંધો ને બેવું છું. આ તો છૂટો કરી દેવો પડશે તને. તડકો લાગ્યો છે, હું અહીં બેઠો ઘડીક બેહવા જો ને. તું મારો સેટ થઈ ગયો છો. પણ તમને ખબર ન પડે. 2 દી મજા નથી. તમે ક્યાં વધારે તમને કઈ મને કહેવો ગયો મારે 2 દી મજા નથી તો હું કામ કોઈનું રાખું નહીં. રાત્રે હું કામ કરી ના નથી પાડતો તમને. એનું કામ રાખ્યું હોય ને એને કરી દેવું પડે તો આપણો હાલે ઘેર જ ના હાલે. હા કરી દેજો, કરી દેજો. નકરી આ રાખ્યો તાનો હા 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 બીજું કઈ કરું? ઈ 10 વિલો ખટારો આવે ને એટલે હું કામ કરવા લાગી જશે. બેઠો કરી હો. બેઠો છું આવા ને આવા જ મને મળે. બેહો તમે શાંતિ સાડા પડવા. એટલે તું કઈ ખાસ કે નહીં? અરે મારું તો ખડી તો સ્લેટ સ્ટિક મે ના કર. એમને હું આ ઘેરે છે તને હું બોલાયો કે એ બાપા બસ લે બસ. કાંઈ કામ ધંધો કરતો નથી. મને ખાવ. એ બા બોલો ને હું કામ છે? બાબા બોલો ને. આમાં કાલ જીવે 3000 નો ખર્ચો કર્યો તમાર પાસે. આ સ્ટાર્ટ નથી થતું. 4000 નો કરવો પડે આમાં. એવો તો આ તો મશીન છે, ક્યારે બંધ પડી જાય એનું કઈ નક્કી ન કહેવાય. હા અમારે કઈ ઉપરથી પૈસા જ પડતા હો. તમે પણ ટાણું કટાણું જોતા નથી. બપોર વચ્ચે ક્યાં તડીકા કરવા આવ્યા? પણ મારે જાવું છે ફંક્શન માં ને ચાલુ ન થતી ગાડી. કરી દો ચાલુ. અમે 2 જણો દોડીને થાકી ગયા ગાડીને. હમણાં હમી કરાવી નહોતા ક્યાં તમે? એમ તો કહું છું એટલે રૂપિયા દીધા તો ચાલુ ન થતી. આનો ફાયદો હું તમારે? જોવું પડશે બધું વાયરિંગ. આ બાબા જે તમે ગાડી થોડી ખર્ચી કરી નાખો. કરી નાખ પેલા હાલ. હા ભલામણ તો એક મારો શેઠનો શેઠ થઈ ગયો તો. આવા કારીગર જ ન રખાય રોજડા જેવા. કોઈ રીતે સમજતો નથી. આ બધું મારે કરવું પડે છે. હા તમારે કરવું હોય કરો, મારે બેહવાનું હોય શાંતિ. માંડો પૂર્યો તો દાખલ થઈ જાય ને. એ બાદ જો પછી પેલા ગાડી જો ને. દવા લઈ લે કઈક હાજો થાતું. એનું બાટલા ચડાવી કેરોસીન ના ચડાવું. કેરોસીન ના તારા બાપ ન હોય તો કેમ થીતા ઉતરી જાય? આમ
તમે સમજાવો ને હવે ભાઈ એની હારે ક્યાં માથા કૂટી ડીઝલના બાટલા ચડાવું એની સામું હું કરવા વાત કરે તો બે અવાજ મારી સામું બોલજે તો શાંતિ બે તું આમ તો દવા બવા લઈ લીજે અને એકદમ અહીં કામે સડી જાય છે તને કહી દઉં છું હું નાની ગાડીનું કામ નથી કરતો તમને નથી ખબર કઈ ગાડીનો કરે મોટા મોટા આઈસર હોય યુટિલિટી હોય ખટારા હોય 10 વીલિયા હોય 20 વીલિયા હોય 50 વીલિયા હોય 60 વીલિયા હોય આમ આ એ બોલે ભાઈ તમે બે ધોર પછી હા ખાવ ને પણ મારે જવાનું મોડું થાય છે બાબા. આ રોટલી નથી બને જ એકદમ સડી જાય આ તમારું તો ચપટી વગર કામ કરી નાખો. બે જામ એક કોઈ હા હવે માણા નાની ગાડીઓમાંથી મોટું કામ શીખે હા હા અને પાછું તો મોટી ગાડીમાં શીખી ગયો એ ભગવાન આ બે વાત છો કે કરશો હમો. ઉઠાડ્યો સાના માના ચશ્મા સાફ કરો પેલા ચશ્મા સાફ જ છે. આ તમારા કપડા સાફ કરો ને ચશ્મા વાળી ના થતા. મરો એમને કરે કપડા ધોસ કે નહીં? કાંઈ જોતાય નથી માણા ટાટા પર અમુક કરવા આવે હા હા હરકી કરજો શેઠ મારો આ બેટો હું પણ સમજ અને હું દાતા હોય એટલા. શું ખબર? શેઠ હા શેઠ હરકું કામ કરજો આ બધું તને હેઠો બેસી જા જો એમ નહીં શેઠી છે કે તમે છો? હું શેઠ છું તો તમને ઓર્ડર કરે? પણ એના મા બાપ નાનેથી મરી ગયા છે ને એટલે ઉછીરીને મેં મોટો કર્યો છે તો ઓર્ડર કેવો કરે છે તમે ઈ તો જો. આમ જો ઘડીએ ઘડી આવવા પડે એવું કામ આ પણ બધું થઈ જાય છે હેઠો બેસી જા સાનો મનો આવ લખણ ખોટો છે આમ એકો રે બાયુ પાસે જઈને ઉભો રહે ભાઈ ના કહું તો શું કહું તમને? રગલો 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 એ હા હું છે તું પણ એની હારે ચટપટ મંડી પડી છે. પૂછું જોઈએ એને કે તમે ગાંડા છો એમ. તમને દેખાતો છે જ તે. આ મારી સામું જોવો તમે બીજો વાત કરો આ માં બોલો ને. આ તમે ડોહી ઉપડે હા આ બધું રેડી જ છે હું રેડી છું. આમાં પેટ્રોલ જોયું છે કે નથી જોયું તમે શેક નથી એમ પાછી કીકુ મારતા જ આવડે છે અરે હા દાદા ભૈરું જોઈ અમે ક્યાંથી છે જોઈ જો આતા જોઈ જો તાત્કાળ જોઈ જો કાંટો બતાવતાથી ફૂલ ટાંકી કરીને આવી હું. કાંટો ક્યાંથી બચાવે તો કાંટામાં વાંધો ઈ છે. શું કાંઈ વાંધો નથી આમાં પેટ્રોલ નથી ગાડી બે રિપેરિંગ બરોબર કરી છે પેટ્રોલ નથી ને? નથી હાવ નહીં. નખાય આવો એક ડબલું નાખી દો ને. આ પેટ્રોલ ન મળે તમે પેટ્રોલ નખાવો અને ચાલુ કરો ને તો ઊભી રહે ને તો મારા પૈસા નથી જોતા તમારા હા અહીંયા ધ્યાન રાખ ને ન્યા હું છે. હવે અહીંયા ધ્યાન દઉં છું ક્યારે નહીં. નખાવો પેટ્રોલ નખાવતા જાઓ પેટ્રોલ પંપે પહોંચે એટલું તો પેટ્રોલ દો મને. ઈ આયે પેટ્રોલ થોડું હોય અરે આ ભૈરું નાખી દો હવે ને. આમાં ચોક બોક એટલે મગજ મારી કરતો જાને અતારમાં અરે ચોક બોક પિસ્ટન બિસ્ટન એવું કઈ નથી જોઈ લેજો એમ ઈ તો બધું રેડી છે આમને ખબર ન પડે બાજુ ચાલુ કરીને હાકે છે ભૈરું એમાં નાખી દો ને બે લોટા. ડીઝલ છે ખટારાનું પાણી પીવાનું છે ઈ આ પીવાનું પાણી જોતો નથી બોટલ છે ભૂલી ગયો મને આમાં થોડું પેટ્રોલ લઈ આવી નાખી દો ને તો મારે પેટ્રોલ પંપ સુધી પહોંચી જાય. હાલો ને 3 સવારે ભાઈ, એવા અમારા ધંધા કાંઈ કરવા નહીં જવા દો પેટ્રોલ પૂરીને આવજો ન ઉપડે તો મારા પૈસા પાછા તમારા શેઠ બાટલો આપો ને 3 સવારીમાં જઈ પેટ્રોલ લઈને આવતા રહી પણ ઈ અમે કઈ ના જાણીએ. તમારે પેટ્રોલ નાખવું ગમે એમ કરો અમારી ગાડી ઉપર. ત્રણ જણા નથી જાવ તમે 2 જણા જાવ આ બે છે તો આ વ્હીલ બેહી જાય સામનેથી ઘેર નહીં પડે આકેશન માં બધું ફાવે તો આ ફાવે લીવરો ઘેર વાળું ઘણું ફાવે તું મગજ મારી કરીમાં ખરો બપોર સડી જો મારો મગજ હલી જાય છે પેટ્રોલ પંપ સુધી મૂકી જાવ. હાલો બેહી જાઓ આપણે બેહી જઈએ દોરી લે. હા બસ એમ કરો. આમાં મારી ગાડી લઈ લો મારી તમારી પાસે 4 વ્હીલ છે? હા 2 વ્હીલ છે હા હા તો કાંઈ નહીં 2 વ્હીલ માં બેસી જાવ. હાલો મારો બેટો હવે હાજો થઈ ગયો લે પેટ્રોલ લેતા આવી આપણે. હમણાં બોલવાનો યાદ નતો ઉભો થવાનો યાદ નતો આ તને ઘડીકમાં મટી ગયું હા એક કામ કરો હા તમે છે ને થોડુંક દોરી જાવ તો હું પેટ્રોલ દેતો હોઉં. ચેક જાવ જોડીને જાવ હવે તમે તો આમ લુખે છે. તમારા કારીગર કેવા હારા છે. જો આમ હોય આમ. મારી પાસે બળેલું ઓઇલ હોય પાણી પીવાની બોટલ હોય હું કઈ પેટ્રોલ પંપ નથી કે મારી પાસે પેટ્રોલ હોય આવા ને આવા ખોલીને બેઠા હો. ઉપર બોબો તો આવો એટલે ઘોડી ચડાઈ મારા. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો પાછા મળશું કાલે